અમદાવાદમાં વરસાદી માહોલમાં ખાડા બન્યા છે જીવલેણ। પાણી ભરેલા ખાડામાં પડી જવાથી એકનું મોત નીપજ્યું। અમદાવાદના ઓઢવમાં ખાડો બન્યો છે જીવલેણ। ગઈકાલે રાત્રે પાણી ભરેલા ખાડામાં આધેડ પડ્યો હતો। મોડી રાત્રે આધેડના મૃતદેહને બહાર કઢાયો છે। બનાવમાં મનુભાઈ પંચાલ નામના વ્યક્તિનું મોત નીપજ્યું છે। ઓઢવના અંબિકાનગર શિવાનંદ પાર્ક પાસેનો બનાવ। રાત્રે ધોધમાર વરસાદથી પૂર્વ વિસ્તાર જળબંબાકાર થયો હતો। ચોમાસામાં શહેરમાં ખાડાઓ જીવલેણ બન્યા છે। અમદાવાદમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનના દાવાઓની પોલ ખોલી નાખી છે। જે રીતે વરસાદ વરસ્યો હતો અને પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। હાલ અમે ઊભા છીએ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં અંબિકાનગર પાસે શિવાનંદ પાર્ક સોસાયટી છે અને ત્યાં ગઈકાલે રાત્રે એક ઘટના બની હતી। એક વ્યક્તિ જે છે તે ટુ વ્હીલર લઈને આવ્યા હતા। જો કે અહીંયા જે રીતે વરસાદ પડ્યો હતો અને અત્યારે આખો આ વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ થયો હતો। અને તો અમદાવાદની જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, સમગ્ર વિસ્તાર પાણી, ખાસ કરીને પૂર્વ વિસ્તારના લોકોને વધારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ સમગ્ર અમદાવાદમાં મનપાની કયા પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ છે તે મોટો સવાલ। અમદાવાદના અલગ અલગ દ્રશ્યો, મધુમાલતી આવાસ, ઓઢવ, ભાઈપુરા અને ભાઈપુરાનો બીજો પણ કહી શકાય કે જે વિસ્તાર છે કે જ્યાં શાળામાં પાણી ભરાયા છે, અનેક જગ્યાએ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। પરંતુ અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી કેમ નથી કરવામાં આવતી દર વર્ષે તે મોટો સવાલ છે। આ શરૂઆતી વરસાદની પરિસ્થિતિ છે। આવનારા સમયમાં લોકોને કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડશે તે તો હવે ભગવાન ભરોસે જ લોકો છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષની જેમ આ વર્ષે પણ ફક્ત અને ફક્ત કાગળ પર જોવા મળી રહી છે। આ છે અમદાવાદનો વિકાસ, જે અલગ અલગ 4 દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે કે કઈ રીતે અમદાવાદમાં પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી। ક્યાંક ઘરોમાં પાણી છે, ક્યાંક શાળામાં પાણી, તો ક્યાંક સોસાયટીમાં પાણી ભરાયા છે। તો નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો છે। 2 દિવસ પહેલા નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા વિનાશ વેર્યો હતો। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। જો કે 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છવાયો હતો। લોકોને ઉકળાટવાળા વાતાવરણથી રાહત મળી હતી, તો ખેડૂતોના ખેતરોમાં બિયારણ ઉગી નીકળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। रुद्रप्रयागના ઘોલતીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલો એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો છે। અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે અને 7 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા છે। બસમાં લગભગ 20 લોકો સવાર હતા। હાલ હજુ પણ 10 મુસાફરો લાપતા હોવાની માહિતી સામે આવી છે। 7 મુસાફરો ગુજરાતના, 7 રાજસ્થાનના, જ્યારે 2 મહારાષ્ટ્ર અને 2 મુસાફરો મધ્યપ્રદેશના હતા। ડ્રાઈવર હરિદ્વારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। તો 10 મુસાફરો હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ કરવામાં આવી રહી છે। બસમાં કુલ 20 જેટલા મુસાફરો સવાર હતા। તો મુસાફરોથી ભરેલ ટેમ્પો અલકનંદા નદીમાં ખાબક્યો।